બનાસકાંઠાથી સમાચાર મળ્યા છે કે અમીરગઢ તાલુકાના માનપુરિયા અને ચૌહાણગઢ ગામનાએ વન વિભાગની નવી કાર્યવાહી સામે રોષ વ્યક્ત કર્યો છે। તેઓ વર્ષોથી જે મકાનોમાં રહે છે અને જે જમીન ખેતી માટે ઉપયોગ કરે છે તે જમીન પર વન વિભાગ કબજો કરવાનો પ્રયાસ કરી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે। ત્યારે ગ્રામજનોના દાવાઓ વર્ષ 2008 અને 2013માં ગ્રામસભામાં રજૂ થયા હોવા છતાં વન વિભાગની કાર્યવાહીથી પાડલિયા ગામ જેવી તણાવપૂર્ણ સ્થિતિ સર્જાવાની ભીતિ વ્યક્ત કરી છે। બે ગામના લોકોએ દાતા ધારાસભ્ય કાંતિ ખરાડીને પણ પોતાનો હક જાળવવા માંગણી કરી છે અને આગામી નિર્ણય માટે રાજ્ય સરકાર અને જિલ્લા તંત્ર પર નજર રાખી રહી છે। મારું નામ ચૌહાણ મહેતાબસિંહ જીવનસિંહ મકાન ચૌહાણ ઘટનાની વકીલ છીએ। સાહેબ, અમારી જે જમીન અમે ખેડાણ કરીએ છીએ વર્ષોથી અમારા 3 પેઢીઓથી આ ખેડાણ અમે કરીએ છીએ। અમારા બાપ દાદા કરતા હતા અમે કરીએ છીએ આજે, બરાબર। જ્યાં સુધી અમે ત્યાં 2006ને જે કાયદાથી સરકારે નવો કાયદો બહાર પાડ્યો ત્યાં સુધી અમે એના ત્યાં દાવા કરેલા છે, અને સાથે પંચનામું કરેલું, દાવા કર્યા, પ્રાંતમાં કરેલા હોય, પછી કોર્ટમાં કરેલા હોય, તો છતાં આટલા દિવસ તો અમને શું કીધું, અમારે ત્યાં પાક વાવેલો છે, બટાકા વાવેલા છે, ઘઉં વાવેલા છે, અને વર્ષોથી અમે આ ખેડાણ કરીએ છીએ। અને હવે છતાં આ લોકો વન વિભાગવાળા અમારા દાવા કરેલા છે। ગઈકાલે કે 2 દિવસ પહેલાં 13મી તારીખના પાડલિયામાં કિસ્સો બન્યો, અને એ કિસ્સો વન વિભાગ મારફતે જ બનવામાં આવે ને એવું જ સેમ મારા જ વિસ્તારની અંદર એ દોતા તાલુકો હતો। આજે જે લોકોને હેરાન કરવામાં આવે અમીરગઢ તાલુકાના ચૌહાણગઢના છે, મેં એ જ દિવસે કહેવામાં આવ્યું છે, જાણી જોઈને સરકારે એક ઓંગળી કરીને બતાવ્યું છે કે આ વિસ્તારના લોકોને હેરાન કરો, પણ હું એમને છાતી ઠોકીને કહું છું કે તમારે જેટલા હેરાન કરવા એટલા કરો, હવે પાછા નહીં પડીએ। અમારી છે, અમારા બાપની છે, આજના નથી, વર્ષોથી રહીએ છીએ, નવા નથી, બહારના નથી આવેલા, એટલા માટે તમારો હક અધિકાર કાઢવા માટે સહેજ પણ નથી। ને જમીન અમારી ને અમારા બાપની છે, અમારો અધિકાર છે, આજે નહીં તો કાલે પણ અમે લઈને ઊભા રહેશું, અને હિંમત રાખીને જબરજસ્તીને પણ કાયદાની ભાષામાં રહીને અમે જમીન લેવાના છીએ। તમારો કાઢવાનો અધિકાર નથી। જે પ્રોટેક્શનની અંદર દિવાલ ચાલુ કરી નાખી ફોરેસ્ટ વિભાગે, કે જ્યાં સુધી અમારો કોર્ટમાં દાવા ચાલે છે, પ્રાંતમાં બી દાવા ચાલે છે, જ્યાં સુધી કોર્ટ નિકાલ ના આલે ત્યાં સુધી જલ્દીથી જલ્દી અમને આનો નિર્ણય આપે। અને સરકારશ્રીને એવું જ માગશે કે અમારો પાક નિષ્ફળમાં ઘર પાકા બનાવેલા છે, ટેબેલો છે, અંદર લાઇટ છે, બોર છે, આજ સુધી વર્ષોથી અમે વાવીએ છીએ તો કોઈ નોટિસ અમને ખોટી આપી છે, અને આજ સુધી અમને એવું કોઈ સર્વે કર્યું નથી, અને કોઈ આજ સુધી એમની કોઈ પહેલાં કોઈ આવી જ નહોતું। બોર અંદર બનાવ્યા, લાઇટ આવી, તો આ સરકાર આટલા દિવસ કેમ ઊંઘાયેલી હતી? હવે